કેમ છો મિત્રો? બધા મજામાં જ હોય ને આપણો વિડીયો જોતા બધા મજામાં જ હોય. આજે આપણે જવાનું છે દાદાના દર્શન કરવા, હું અને મારો મિત્ર સાળંગપુર ધામે. અને આજે આપણે નાનો તો બ્લોગ બનાવવાના છીએ. જો તમે અમારા બ્લોગમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. ચાલો આપણે જઈએ દાદાના દર્શન કરવા. ચાલો. આપણે આવી ગયા છીએ સાણીપુર. જો લોકેશન જો જોરદાર, દાદાનું મસ્ત લોકેશન છે. આપણે છીએ 8મા માળે. જો અહીંયા આપણા કિરીટભાઈ અને એમના ભાઈ મહેશભાઈ શૂટિંગ ચાલુ છે. જો ને આપણે ચડી ગયા છીએ 8મા માળે. જો ફૂલમાં જો ફોટા પાડી લઈ. એટલે નજારો જો ઓલા બે જો હેઠે બેઠા દેખાય છે. ઝૂમ કરું છું. ચોક્કસ બધા જ અહીંયા લોકેશન ઉપર આવજો. મસ્ત લોકેશન છે. જો અમે તો ફોટા શૂટ કર્યા, અમને બહુ મજા આવી સાણીપુર ધામે. જો આ નજારો રહ્યો ને પાણીનો, અહીંયા ડેમ છે ખાંભડાનો, અહીંયા જ છે. આગળ જ્યું ને અહીંયા મેળો છે. જાય છે અને ખબર જ હશે, કોમેન્ટ કરજો. આમાં જો નજારો જો લીલી વાડીઓ સમસમ, ફોટા શૂટે મસ્ત છે એની પર. આ બે ભાઈઓ સોયટા હાસા થઈ. આપણે એક બે ફોટા પાડી લઈએ કિરીટભાઈમાં. જો કિરીટભાઈની ગયા જો, અને હવે આપણે પણ જવાનું છે. જો રેજો એટલે આપણે લિફ્ટમાં બેસી ગયા છીએ, શૈલેષભાઈ, કિરીટભાઈ અને મહેશભાઈ. અને આપણે પોતે છે તે વિલગામાં જોઈ હેઠે બોગે કે રીત પોગતી. આમાં બીક લાગે એવું છે. એ સલા તને બીક નથી લાગતી ને? મને બહુ બીક લાગે. એટલે ભોજ હલવાડા જો ફૂલ મો જો આમ જો. હવે લીપ હવે બીક લાગે એવું છે. સલા તને બીક નથી લાગતી ને? નહીં લાગતી. હું જાતો નહીં, હું તારે હારે છું, મારે હારે રહી મને બીક ન લાગે. તને લાગતી બીક નહીં? વાંધો નહીં, મને થોડીક લાગે. તો આપણે નીકળી ગયા એ બહાર. હાલો તો મજા આવી. જો આપણા કિરીટભાઈ જો આ સાણીપુરની રૂમું છે, 50 જેવી છે. જો આપણા ભાઈબંધો જો હાલીને જાય છે બંકા. જો આ નંબર પણ છે, નંબર આપ્યો હોય ને એ રૂમમાં આપણે જવાનું હોય. ઘણી રૂમો છે, સુવિધા સારી છે અહીંયા સાણંગપુરમાં. ચોક્કસ બધા અહીંયા આવજો, બુકિંગ કરજો રૂમો ને દર્શન કરવા આવજો દાદાના. જો આપણા કિરીટભાઈ જો ફૂલમાં જો આપણે કે બહુ મજા આવી. લોકેશન સારું હતું. આપણે છીએ અત્યારે 3જા માલે. હવે આપણે જવાનું છે થોડુંક નીચે, અહીંયા પણ અમે તમને દેખાડશું. જો નજારો જો હવે અંધારું હતું એટલે દેખાણું નહોતું. એટલે હા બાજુ આ મશીન જો પાળવાનું ને પોતું મારવું. જો આપણા કિરીટભાઈ ખોલો. હાલો હેઠે જ આવી. ચાલો નીચે જ આવી રૂમમાં. આઠ માળની એ બિલ્ડિંગ જો. અને વાગી ગયા છે 3 ને મેં જો બધા અંદર જોઈ છે બધું નજારો. જો હું ને કિરીટભાઈ, શૈલેષભાઈ ને આપણા મહેશભાઈ. નજારો જો ફૂલ નજારો.
ફોટા શૂટ જો જયેશભાઈ વારો આવી ગયો ફોટામાં જો ફૂલ મોજ હો ફોટા શૂટમાં. લોકેશન મસ્ત આવે છે અહીંયા ફોટા પાડવાની મજા જ કંઈક અલગ છે. જો કિરીટભાઈ જો ફોટા જ પાડ કરે જો ધરાતા જ નથી. તે થયું તારે કેટલા 150 ફોટા પાડી લીધા છે. જો આપણે ફોટાનો બહુ શોખ નથી એટલે આપણે ઓછા પડાવી. જો આપણે સાણીપુરમાં આવ્યા છીએ ફોટા શૂટ કરવા. ભાઈ બહેન કહેતા હતા કે ફોટા શૂટ કરવા જવું છે જો આવ્યા છીએ. મસ્ત નજારો છે. કોણ કોણ અહીંયા આવ્યું છે સાણીપુરમાં આ જગ્યાએ કોમેન્ટ કરજો. જો નજારો જો બિલ્ડિંગો મસ્ત નજારો છે. ફોટા પાડવાની મજા આવે. આપણને મજા આવી. આપણે ફોટા મસ્ત પાડ્યા. લોકેશન એક નંબર છે. જો રાતનો નજારો વધારે સારો હોય. બિલ્ડિંગો છે મોટી મોટી. આ બધી સુવિધા સારી છે. આ બાજુ નીચે પાર્કિંગનું છે. ઓલી બાજુ સિક્યોરિટી છે. અહીંયા સિક્યોરિટી છે. આ બાજુ બળદગાડા છે. તમે ફોટા શૂટ કરી શકો છો. થાકી ગયા ફોટા પાડી. કિરીટભાઈ, લાલુ મમાન, જયેશભાઈ. આપણે 2-3 ફોટા પાડી લીધા છે. હવે જવાનું છે ઘરે. તો ફોટા શૂટ કરી નાખ્યું છે. જો નજારો જો આપણા જયેશભાઈ અને માધાભાઈ ગાડી લેવા જાય છે ને જવાનું છે ઘરે. કાલ લાલુ મામા કેવી મજા આવી ને ફૂલ મોજ કા. આ જેટલા ફોટા પાડ્યા ને એટલા ફોટા પાડ્યા ને કે હા પછી બધા સુરત વયા જવાના. જો બધા જો કિરીટભાઈ થાકી ગયા માન તો ઊભા રહે ફોટા પાડી. આખા સાણીપુરમાં મારા બેટા બાકા જીકી બોલાવો. જો હવે લે પેલી ગાડી આવી, બીજી ગાડી આવે છે. હવે લે આયો બંકો હવે લે ફૂલ મોજ હો. 2 ગાડીઓ લઈને બાકા જીકી બોલાય નાખી. જો હવે લે હજી ફોટા શૂટ ચાલુ જ છે. જોઈ લે હાલો જવાનું છે ઘરે. તો આપણે ગેટમાંથી નીકળી ગયા છીએ બહાર. જવાનું છે ઘરે. ચલો ઘરે ફોટા શૂટ થઈ ગયા મસ્ત. હવે જવાનું છે પાછું સાંજે કરના મેળામાં. બધા ગાડીઓ લઈને ગેટથી નીકળી ગયા ઘરે જવા માટે. હા અત્યારે 2 વ્હીલ હતી થોડીક. સાંજે કરના આવવાનું છે 4 વ્હીલ. આ બધું સિંહ ને એવું છે. સિંહના બચ્ચા, ચિત્તો, વાઘ. મને તો બહુ બીક લાગે છે. જો મારી હમ જોવે છે. નજારો જો ઘણું માણસ પબ્લિક જોવે છે. જો જો અહીંયા ફિટિંગ ને કલર કામ ચાલુ જ છે. જો એ
પોપટ ન પકડી ભાંગી જાય. તમે નહીં રહેવા દો પોપટને. ચાલો આપણે થોડાક અંદર જાવી. અંદર પણ હું તમને બતાવીશ. ચાલો લે નજારો દેખાય ને. એના નાના માટે હિંચકા છે, લપચ્યા છે, ઘણી આઈટમ છે. મોટા માટે નથી એટલે આપણે નથી જવાનું. જો પાણી બાણી પીને એવી ઘરે પાણીની પરબ પણ ઠંડા પાણી, બગાડ ન કરવો પાણીનો. આપણી ગાડી ઓલા પણ પડી છે. ગાડી લઈને હવે જવાનું છે ઘરે. અહીંયા બ્લોગ આપણે સમાપ્ત કરવી છે. જો તમે અમારા બ્લોગમાં ન હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો.